ધોરણ 11 ચેપ્ટર નંબર 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ, જેમાં આપણે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વિશે ભણી રહ્યા છીએ. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોમાં ગયા વિડીયોમાં આપણે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવમાં પહેલો અંતઃસ્રાવ ઓક્સિનનો અભ્યાસ કર્યો. આજે આપણે ભણીશું જિબ્રેલિન્સ વિશે. જિબ્રેલિન્સ આ બીજો અંતઃસ્રાવ છે, તે પણ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ છે. જિબ્રેલિન્સ કેવો છે? વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ. તો સૌથી પહેલા જિબ્રેલિન્સ વિશે કે ડાંગરના છોડ ઉપર ધ્યાન આપજો બધા. ડાંગરના છોડ ઉપર જીબ્રેલા ફુઝિકોરાઈ ડાંગરના છોડ ઉપર જીબ્રેલા ફુઝિકોરાઈ નામની ફૂગને કારણે રોગ થયો. ડાંગરના છોડ ઉપર જીબ્રેલા ફુઝિકોરાઈ નામની ફૂગને કારણે રોગ થયો. આ રોગ બકાને તરીકે ઓળખાય છે. બકાને તરીકે ઓળખાય છે. બકાને ને સામાન્ય રીતે મૂર્ખ છોડ કહેવાય છે. બકાનેને સામાન્ય રીતે મૂર્ખ છોડ કહેવાય છે. આવા છોડ લાંબા, પાતળા, પીળા અને વંધ્ય હોય છે. આવા છોડ લાંબા, પાતળા, પીળા અને વંધ્ય હોય છે. ચલો ફરીથી એકવાર. ડાંગરના છોડ ઉપર જીબ્રેલા ફુઝિકોરાઈ નામની ફૂગને કારણે રોગ થયો. આ રોગ બકાને તરીકે ઓળખાય છે. બકાનેને સામાન્ય રીતે કહેવામાં આવે છે મૂર્ખ છોડ. આવા છોડ લાંબા, પાતળા, પીળા અને વંધ્ય હોય છે. બીજો મુદ્દો, આ અંતઃસ્રાવ જીબ્રેલા નામની ફૂગને કારણે થયેલો, એટલે આ અંતઃસ્રાવ ની શોધ જાપાનમાં ઈ કરોસોવા
નામના વૈજ્ઞાનિકે કરી. આ અંતઃસ્ત્રાવ જીબ્રેલા નામની ફૂગમાંથી પ્રાપ્ત થયેલો હોવાથી જીબ્રેલા નામની ફૂગમાંથી પ્રાપ્ત થયો હોવાથી તેને જીબ્રેલિક એસિડ પણ કહે છે. તેને જીબ્રેલિક એસિડ પણ કહે છે. ચલો ફરીથી એકવાર પહેલો, બીજો અને ત્રીજો મુદ્દો. ડાંગરના છોડ પર જીબ્રેલા નામની ફૂગને કારણે રોગ થયો. આ રોગ બકાને તરીકે ઓળખાય છે. બકાનેને સામાન્ય રીતે મૂર્ખ છોડ કહે છે. આવા છોડ લાંબા પાતળા પીળાને વંધ્ય હોય છે. આ અંતઃસ્રાવની શોધ જાપાનમાં કરોસોવા નામના વૈજ્ઞાનિકે કરી. આ અંતઃસ્રાવ જીબ્રેલા નામની ફૂગમાંથી પ્રાપ્ત થયો હોવાથી તેને જીબ્રેલિક એસિડ પણ કહેવામાં આવે છે. એટલે આ થયું જીબ્રેલિક એસિડ વિશે. ઓકે, એના પછીનો મુદ્દો. એના પછી હાલમાં ફૂગ ઉપરાંત અન્ય ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાંથી પણ જીબ્રેલિન્સ 100 કરતાં વધુ મળી આવ્યા છે. 100 થી પણ વધુ મળી આવ્યા છે, જેને GA1 જીબ્રેલિક એસિડ 1, GA2, GA3 અપ ટુ વડે નોંધી શકાય છે. હાલમાં ફૂગ ઉપરાંત અન્ય ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાંથી પણ જીબ્રેલિન્સ મળી આવ્યા છે, જેને GA1, GA2, GA3 વડે નોંધી શકાય છે. એના પછી જીબ્રેલિન્સ એક એસિડિક પ્રકૃતિ ધરાવે છે. અને બીજું, તે પ્રકાશના અભાવમાં સંશ્લેષણ પામે છે. તો જીબ્રેલિન્સના 2 ગુણધર્મો લખ્યા છે કે તે એસિડિક પ્રકૃતિ ધરાવે છે અને નંબર 2, તે પ્રકાશના અભાવમાં સંશ્લેષણ પામે છે. આ થયું જીબ્રેલિન્સ વિશે. ફરીથી એકવાર, જીબ્રેલિન્સ શરૂઆતમાં મળ્યો ફૂગમાંથી, પણ હાલમાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાંથી પણ જીબ્રેલિન્સ મળી આવે છે, જેને GA1, GA2, GA3 વડે દર્શાવાય છે. અત્યારે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો હોય તો કયો છે? GA3 છે. કયું છે? GA3.
તો હવે આપણે જે જોઈશું એ જિબ્રેલિન્સના તમે ગુણધર્મો બે જોયા કે તે એસિડિક પ્રકૃતિ ધરાવે છે, પ્રકાશના અભાવમાં સંશ્લેષણ પામે છે. ત્યાર પછી આપણે જોઈશું જિબ્રેલિન્સની અસરો. આ 5 મુદ્દા ફરીથી એકવાર જોઈ લઈએ. જોઈ લો બધા ડાંગરના છોડ પર. પાંચે 5 મુદ્દા. હવે આપણે જોઈશું જિબ્રેલિન્સની અસરો. જિબ્રેલિન્સની અસરો. હવે જિબ્રેલિન્સની અસરો જે છે એમાં સૌથી પહેલું જિબ્રેલિન્સ તે ભ્રૂણની સક્રિયતા વધારે છે. ભ્રૂણની સક્રિયતા વધારે છે, પહેલો મુદ્દો. નંબર 2, તે પ્રકારના ગાંઠ અને આંતરગાંઠ, પ્રકારની અંદર જે ગાંઠ અને આંતરગાંઠ જે છે એની લંબાઈમાં શું કરે છે? વધારો કરે છે. પ્રકારની ગાંઠ અને આંતરગાંઠની લંબાઈમાં વધારો કરે છે. નંબર 3, તે પર્ણનો વિસ્તાર વધારે છે. તે પર્ણનો વિસ્તાર વધારે છે. તે પર્ણનો વિસ્તાર વધારે છે. એક આ ખાસ ધ્યાન રાખજો. એના પછી હવે મેં અહીં એવું કીધું તે પ્રકારની ગાંઠ અને આંતરગાંઠની લંબાઈમાં વધારો કરે છે, પર્ણનો વિસ્તાર વધારે છે. તે સફરજન જેવા ફળોની લંબાઈ, તે સફરજન જેવા ફળોની લંબાઈ તેમજ આકારમાં યોગ્ય સુધારો કરે છે. આકારમાં યોગ્ય સુધારો કરે છે. તે સફરજન જેવા ફળોની લંબાઈ તેમજ આકારમાં યોગ્ય શું કરે છે? સુધારો કરે છે. એના પછી તે બીજની સુષુપ્તતા દૂર કરી. તે બીજની સુષુપ્તતા દૂર કરે છે. તે બીજની સુષુપ્તતા શું કરે છે? દૂર કરે છે. તો બીજની સુષુપ્તતા દૂર કરવા માટે ખૂબ જ જરૂરી છે. આ થઈ જિબ્રેલિન્સની અસરો. તે ભ્રૂણની સક્રિયતા વધારે છે, પ્રકાંડમાં ગાંઠ અને આંતરગાંઠની લંબાઈમાં વધારો કરે છે, પર્ણનો વિસ્તાર વધારે છે, સફરજન જેવા ફળોની લંબાઈ અને આકારમાં યોગ્ય સુધારો કરે છે, તે બીજની સુષુપ્તતા દૂર કરે છે. એના પછી આપણે જોઈએ તો જિબ્રેલિન્સના ઉપયોગો. જિબ્રેલિન્સના ઉપયોગો. ઉપયોગોમાં સૌથી પહેલું એક નંબર 1,
તે દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવા ઉપયોગી છે. દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવા ઉપયોગી છે. દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવી છે તો તેનો ઉપયોગ થાય છે. તે વૃદ્ધાવસ્થાને ટાળે છે. વૃદ્ધાવસ્થાને ટાળે છે. જેથી ફળ વધારે લાંબા સમય સુધી વૃક્ષ ઉપર રહે છે. જેથી ફળ વધુ સમય સુધી વૃક્ષ પર રહે છે. નંબર ત્રીજો GA3 જિબ્રેલિક એસિડ, જે સૌથી વધુ વપરાય છે બજારમાં. GA3 નો ઉપયોગ દારૂની બનાવટના ઉદ્યોગ એટલે કે આસવ ઉદ્યોગમાં દારૂ ઉદ્યોગ ને શું કહેવાય? આસવ ઉદ્યોગ. દારૂ ઉદ્યોગમાં માલ્ટિંગ ક્રિયાવિધિને ઝડપી બનાવવા થાય છે. માલ્ટિંગ ક્રિયાવિધિને ઝડપી બનાવવા થાય છે. એકચ્યુઅલીમાં માલ્ટિંગ એટલે શું? તો માલ્ટિંગ એટલે ધાન્યને પાણીમાં પલાળવાનું અને અંકુરિત કરવાની ક્રિયા. ધાન્યને પાણીમાં પલાળી અંકુરિત કરવાની ક્રિયા, જેને શું કહેવામાં આવે છે? માલ્ટિંગ કહેવામાં આવે છે. તો GA3નો ઉપયોગ દારૂ ઉદ્યોગમાં માલ્ટિંગ ક્રિયાવિધિને ઝડપી બનાવવા માટે થાય છે. દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવા તે ઉપયોગી છે. જેટલી લંબાઈ વધુ હશે એટલે દ્રાક્ષ વધુ હશે. વૃદ્ધ અવસ્થાને ટાળે છે, જેથી ફળ લાંબા સમય સુધી વૃક્ષ ઉપર રહે છે. પછી આપણે લખ્યું GA3નો ઉપયોગ દારૂની બનાવટમાં, દારૂ ઉદ્યોગમાં એટલે કે આસવ ઉદ્યોગમાં માલ્ટિંગ ક્રિયાવિધિને ઝડપી બનાવવા માટે થાય છે. ત્યાર પછી આવશે ચોથા નંબરનું. શેરડીની ખેતીમાં જિબ્રેલિન્સનો છંટકાવ કરવામાં આવે. જિબ્રેલિન્સનો છંટકાવ કરવાથી શેરડીની ખેતીમાં જિબ્રેલિન્સનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થાય છે. પ્રકાંડની લંબાઈમાં વધારો થાય છે. આપણે જિબ્રેલિન્સની અસરની એક લાઈન જોયેલી કે પ્રકાંડની ગાંઠ અને આંતરગાંઠની લંબાઈ વધારે. હવે જિબ્રેલિન્સનો છંટકાવ કર્યો તો થયું શું? પ્રકાંડની લંબાઈમાં વધારો થયો. ગાંઠ અને આંતરગાંઠ થોડે દૂર થયા. આપણે શેરડી જોઈ તો શેરડીમાં અમુકમાં શું હોય છે કે વચ્ચે જે ગાંઠ હોય છે નજીક હોય ને અમુકમાં ખૂબ જ દૂર હોય છે. તો એ લખ્યું છે કે શેરડીની ખેતીમાં જિબ્રેલિન્સનો છંટકાવ કરવામાં આવે તો તેની લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે શેરડી હોય ને એની અંદર શું થાય છે? ખાંડ સંગ્રહ થાય, એમાંથી ખાંડ બને. તો શેરડીના પ્રકારમાં કાર્બોદિત ખાંડ કે શર્કરાના રૂપમાં સંગ્રહ પામે છે. એટલે લખ્યું છે જિબ્રેલિન્સનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈ વધારે. અને આ પ્રકારે જો કરવામાં આવે તો 20 ટન પ્રતિ એકર વધારે ઉત્પાદન થાય છે. જો આ રીતે આપણે છંટકાવ કરીશું તો 20 ટન પ્રતિ એકર, પ્રત્યેક એકરે 20 ટન ઉત્પાદન શેરડીનું વધી જશે. શેરડીનું ઉત્પાદન વધશે તો ખાંડ પણ આપણને વધુ પ્રાપ્ત થશે. એના પછી પાંચમા નંબરનો
જિબ્રેલિન્સનો છંટકાવ કરવાથી તરુણ શંકુદ્રુમ વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા આવે છે. જિબ્રેલિન્સનો છંટકાવ કરવાથી તરુણ વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા આવે છે, જેથી બીજ ઉત્પાદન વહેલું થાય છે. બીજ ઉત્પાદન વહેલા થાય છે. તો જિબ્રેલિન્સનો છંટકાવ કરવાથી તરુણ શંકુદ્રુમ વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા આવે છે, બીજ ઉત્પાદન વહેલા થાય છે. નંબર 6, છેલ્લા નંબરનો મુદ્દો, છઠ્ઠો મુદ્દો. જિબ્રેલિન્સ દ્વારા બીટ, કોબીજ તેમજ અન્ય ગુલાબવત પ્રકૃતિ ધરાવતી વનસ્પતિઓમાં બોલ્ટિંગ ક્રિયામાં પણ વધારો થાય છે. બોલ્ટિંગ, ગાંઠ અને આંતરગાંઠ બોલ્ટિંગ ક્રિયામાં પણ વધારો થાય છે. બોલ્ટિંગ ક્રિયા માટે જવાબદાર અંતઃસ્રાવ કયો? જિબ્રેલિન્સ. તો આપણે જોયા જિબ્રેલિન્સના ઉપયોગો, જેને ફરીથી આપણે એકવાર જોઈશું કે દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવા ઉપયોગી છે, વૃદ્ધ અવસ્થાને ટાળે છે, જેથી ફળ વધુ સમય સુધી વૃક્ષ ઉપર રહે છે. GA3 જિબ્રેલિક એસિડનો ઉપયોગ દારૂ ઉદ્યોગમાં એટલે કે આસવ ઉદ્યોગમાં દારૂની બનાવટમાં માલ્ટિંગ ક્રિયાવિધિને ઝડપી બનાવવા માટે ઉપયોગી છે. માલ્ટિંગ એટલે શું? તો ધાન્ય હોય એને પાણીમાં પલાળવાના અને અંકુરિત કરવાની ક્રિયા. ધાન્યને પાણીમાં પલાળી અંકુરિત કરવાની ક્રિયા, જેને શું કહેવામાં આવે છે? માલ્ટિંગ. શેરડીની ખેતીમાં જિબ્રેલિન્સનો છંટકાવ કરીએ તો પ્રકાંડની લંબાઈ વધે, શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન વધે, 20 ટન પ્રતિ એકર ઉત્પાદન વધી શકે જો શેરડીની ખેતીમાં જિબ્રેલિન્સનો છંટકાવ કરવામાં આવે તો. 5મું, જિબ્રેલિન્સનો છંટકાવ કરવાથી તરુણ શંકુદ્રુમ વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા આવે છે, બીજ ઉત્પાદન વહેલા થાય છે. હવે બીજ ઉત્પાદન વહેલા થાય એનો મતલબ એવો કહેવાય કે બીજની સુષુપ્તતા ઝડપથી દૂર કોણ કરશે? જિબ્રેલિન્સ. આપણે ઉપર અસરમાં લખ્યું છે કે બીજની સુષુપ્તતા દૂર કરે છે. આપણે અહીંયા 5મા નંબરમાં લખ્યું છે બીજની સુષુપ્તતા દૂર કરે, મતલબ અહીંયા બીજ ઉત્પાદન કેવું કરે છે? વહેલું કરે છે. જિબ્રેલિન્સ દ્વારા બીટ, કોબીજ તેમજ અન્ય ગુલાબવત પ્રકૃતિ આવતી વનસ્પતિઓમાં બોલ્ટિંગ ક્રિયામાં પણ વધારો થાય છે. પુષ્પ સર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈમાં શું થાય? વધારો થાય. તો આંતરગાંઠની લંબાઈમાં વધારો થાય નહીં, આપણે અસરોમાં લખ્યું છે. અસરો તમે જુઓ, જે 5 અસરો જે લખી છે: ભ્રૂણની સક્રિયતા વધારે, પ્રકાંડની ગાંઠ અને આંતરગાંઠની લંબાઈમાં વધારો કરે, પર્ણનો વિસ્તાર વધારે છે, તે સફરજન જેવા ફળોની લંબાઈ તેમજ આકારમાં યોગ્ય સુધારો કરે છે,
બીજની સુષુપ્તતા દૂર કરે છે. તો આ જિબ્રેલિન્સની અસર. જિબ્રેલિન્સ એક સદાબહાર અંતઃસ્રાવ કહેવામાં આવે છે. જિબ્રેલિન્સને શું કહેવામાં આવે છે? સદાબહાર. અને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ ખરો, પણ વૃદ્ધિ પ્રેરકમાં તમે જો બધી એની અસરો. તો પહેલાં આપણે જિબ્રેલિન્સ વિશેની શું જોઈ? માહિતી જોઈ. જિબ્રેલિન્સની શોધ કોણે કરી? ઇકારોસોવા નામના વૈજ્ઞાનિકે. શોધ ક્યાં થઈ? જાપાનમાં થઈ. કયા છોડ ઉપર? તો ડાંગરના છોડ ઉપર જિબ્રેલા નામની ફૂગને કારણે રોગ થયો. એ રોગનું નામ આપવામાં આવ્યું બકાને. બકાને શબ્દનો અર્થ શું થાય છે? તો બકાને શબ્દનો અર્થ થાય છે મૂર્ખ છોડ. આવા છોડ લાંબા, પાતળા, પીળા અને વંધ્ય હોય છે. એ બધી માહિતી જોઈ. એટલે આ થઈ આપણે જિબ્રેલિન્સ વિશેની માહિતી. ફરીથી એકવાર બધા મુદ્દા જોઈશું. ફરીથી એકવાર બધા મુદ્દા વાંચી જાઓ. બધા મુદ્દા એકવાર જોઈ લો. જિબ્રેલિન્સના બે ગુણધર્મો લખ્યા છે. એસિડિક પ્રકૃતિ. પ્રકાશ આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે. ગુજકેટમાં આવતું હતું પહેલાં કે પ્રકાશના અભાવમાં સંશ્લેષણ પામતો અંતઃસ્રાવ કયો છે? જિબ્રેલિન્સ. એટલે આ બધી વસ્તુ શોર્ટ ક્વેશ્ચન માટે પણ ખૂબ જરૂરી છે. મુદ્દા જોઈ લો બધા. અહીંયા 5 મુદ્દા છે. હવે એના પછી આપણે જિબ્રેલિન્સની અસરો અને ઉપયોગો જોઈએ. પણ 5 મુદ્દા ફરીથી એકવાર. જિબ્રેલિન્સ જે છે એને શું કહેવામાં આવે છે? તો જિબ્રેલિન્સ એટલે સદાબહાર અંતઃસ્રાવ. પરીક્ષામાં પૂછાયું કે સદાબહાર વનસ્પતિ અંતઃસ્રાવ કયો છે? તો કયો આવશે? જિબ્રેલિન્સ આવશે. આ જોઈ લો બધે બધા. એના પછી જિબ્રેલિન્સની અસરો. 5 અસરો જોઈ લો. અસરો પછી તેના ઉપયોગો. ઉપયોગોમાં આપણે 6 જેવા ઉપયોગો લખ્યા છે. એ જોઈ લો. ઓક્સિન કરતાં થિયરી થોડી લાંબી છે. આ થિયરી પણ 4 થી 5 માર્ક્સમાં, 3 માર્ક્સમાં પૂછી શકાય. ઉપયોગો, અસરો પૂછી શકાય. આખી થિયરી 4 થી 5 માર્ક્સમાં પણ પૂછી શકાય. જોઈ લો. તો અહીં આપણે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની અંદર ઓક્સિન, જે ઇન્ડોલ સંયોજનો કહેવાય છે, જિબ્રેલિન્સ કે જે ટર્પેન્સમાંથી પ્રાપ્ત થયેલા, તે આપણે પહેલા વિડીયોમાં જોયું હતું. તો અહીંયા 2 હોર્મોન્સ જે છે કે વનસ્પતિ દેહમાં અંતઃસ્રાવને 2 સમૂહમાં વહેંચવામાં આવેલા. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ, વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ. તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવમાં ઓક્સિન, કે જે સૌપ્રથમ આપણને માનવ મૂત્રમાંથી પ્રાપ્ત થયેલો, એ ઓક્સિન વિશે આપણે આ વિડીયોની અંદર જોયું છે. અને હવે આજે આપણે વિડીયોની અંદર અભ્યાસ કર્યો જિબ્રેલિન્સનો. જિબ્રેલિન્સ કે જે આપણને જિબ્રેલા નામની ફૂગમાંથી મળ્યું. શોધ થઈ જાપાનમાં ઇકારોસોવા નામના વૈજ્ઞાનિકે કરી. એટલે એ પણ ધ્યાનમાં રાખીશું. એટલે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવમાં 2 હોર્મોન્સ આપણે પૂરા કર્યા. પહેલો હતો ઓક્સિન અને બીજો છે જિબ્રેલિન્સ. હવે પછી જે આપણે જોઈશું એ કોના વિશેનો હશે? સાઇટોકાઇનિન વિશેનો હશે. બરાબર છે. પણ સાઇટોકાઇનિન જે છે એનું આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. જિબ્રેલિન્સમાં જો અહીંયા GA3, આમ તો ઘણા બધા પ્રકારના હતા, પણ સૌથી વધુ કયો? GA3, જેનો ઉપયોગ ક્યાં થાય છે? દારૂ ઉદ્યોગમાં થાય છે, આસવ ઉદ્યોગમાં થાય છે. તે આપણે જોયું. તો અહીં આપણા 2 પૂરા થયા, ઓક્સિન અને બીજું કયું? જિબ્રેલિન્સ.
તો આ બંને હોર્મોન્સ વિશે, જિબ્રેલિન્સ વિશે ફરીથી એકવાર વિડીયોમાંથી જોજો, ચોપડીમાંથી વાંચજો અને આની જે PDF જે સાથે તમને મોકલું એમાંથી તમે રીતે લખજો. તો અહીં આપણે જિબ્રેલિન્સનો અભ્યાસ પૂરો થાય છે.